તે કયા પ્રકારનું આયોજન હતું? આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી દાન મહારાજની તપોભૂમિ એવી ચલાલા દાનેવધામ નગર સેવા સદન ખાતે જ્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને અમારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને ચલાલા નગરપાલિકાના પ્રમુખની જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે આજે વિધિવત ચાર્જ સંભાળવાનો કાર્યક્રમ હતો. શનિવાર અને બપોરના 2:20 શુભ મુહૂર્તે ચાર્જ સંભાળવામાં આવ્યો. આ તકે અમને આશીર્વાદ આપવા માટે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, ગાયત્રી સંસ્કાર ધામથી પૂજ્ય રતિદાદા, પૂજ્ય મયુર બાપુ તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જયવીભાઈ કાકડિયા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ આદરણીય શ્રી હિરેનભાઈ હિરપરા, ચલાલા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, પૂર્વ નગરપાલિકાના તમામ પ્રમુખશ્રીઓ, ચલાલા શહેર ભાજપના પૂર્વ તમામ પ્રમુખશ્રીઓ અને ચલાલા શહેરના વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, વેપારી મિત્રો અને દરેક સમાજના આગેવાનો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓની હાજરીમાં પ્રમુખશ્રીએ આજે જ્યારે ચાર્જ સંભાળ્યો છે ત્યારે પૂજ્ય દાન મહારાજના આશીર્વાદ લઈ, સૌ સંતો મહંતોના આગેવાનોના આશીર્વાદ લઈ ચલાલાના અટકેલા વિકાસના કાર્યો થાય, ચલાલાને વહેલી તકે વધારેમાં વધારે સુવિધા મળે એ આખી ટીમ ચલાલા નગરપાલિકા બની 24 સભ્યો સાથે મળી ધારાસભ્યશ્રીના માર્ગદર્શનમાં ચલાલાનો સર્વાંગી વિકાસ માટેનો આજે સંકલ્પ કર્યો છે અને આગામી દિવસોમાં આયોજન માટે પણ વહેલી તકે બેઠક બોલાવવામાં આવશે. તેમજ પ્રાથમિક જે સુવિધાઓ અત્યારે જે કામો અટકેલા હતા એ આગામી 2 દિવસમાં ગટર, પાણી, લાઇટ, સફાઈ પ્રાથમિક ધોરણે ચાલુ થાય. એની સાથે સાથે રોડ, રસ્તા, ગાર્ડન એની પણ સુવિધા શહેરને મળી રહે એ માટે આગામી દિવસોમાં સૌને સાથે મળી એવું સરસ આયોજન કરવામાં આવશે.